નમસ્કાર મિત્રો, આજનો આયુર્વેદ અષ્ટાંગ હૃદય માંથી પાઠ લીધેલો છે. અષ્ટાંગ હૃદય અત્રિ ઋષિ. તો એમાં એક ધૂપ આવે છે. એ ધૂપ નેચરલ છે, એકદમ આયુર્વેદિક ઔષધોને આધારે છે. એમાં કોઈ અન્ય બીજા કેમિકલો વાપરવામાં નથી આવતા. વ્હાઇટ ઓઇલ કે ડીઓપી કે ડીઈપી કે કોઈ એરોમેટિક સુગંધો એની અંદર ઉમેરવામાં નહીં ઉમેરવાની. તો એમાં જે ઔષધિઓ જે સુગંધો લેવાની છે એના વિશે હું તમને માહિતી આપવાનો છું. અને એ સુગંધથી કોમામાં આવી ગયેલો માણસ, ઉન્માદ થઈ ગયેલો માણસ, એટલે કે થોડું મગજ કામ ન આપતું હોય, ગાંડો થઈ ગયો હોય, ઘરમાં માખી, મચ્છર, કાંચડ, બેક્ટેરિયા, વાયરલ, ફૂગ એવું બધું ઘરમાં કંઈ થતું હોય અથવા તો વાતાવરણ ખરાબ હોય તો એને શુદ્ધ કરવા માટેનો એક સુંદર ધૂપ બતાવું છું. સુગંધ ધૂપ. હવે એ ધૂપને અંગારા જગી જાય પછી એની ઉપર 2 ચમચી 3 ચમચી ધૂપ નાખો અને ઘરમાં એનો ધુમાડો થાય તો એ ધુમાડો બહુ દિવ્ય હોય છે. તમારું મન પણ પ્રફુલ્લિત થઈ જાય છે, ઘરનું વાતાવરણ પણ શુદ્ધ થઈ જાય છે. બતાવું છું. એમાં માત્રા બધી સરખી લેવાની છે. સુખડ, વધ, લવિંગ, કઠ, ગુગળ, લોબાન, એલચી, જટામાછી, સુગંધી વાળો, લીમડાના પાન, તુલસી, સફેદ સરસવ, ગંધી બેરજો જેને દેવદારનો ગુંદર કહેવાય, સારીવા, બીલીના પાન, મોથ, ઉપલેટ, તગર અને પીપળાનો પાવડર. આ બધા પાવડરો લેવાના છે. હવે આ બધા પાવડર લઈ અને એની અંદર ગાયનું ઘી અને મધ એ પણ બહુ અલ્પ પ્રમાણમાં, બહુ નહીં, થોડું એમ પાવડર તોરો રહે એ પ્રમાણે એની અંદર નાખીને મિક્સરમાં બધું મિક્સ કરી દેવું. અને એ પાવડર એક ડબ્બો ભરી અવાચૂત ઢાંકણ વાળો એમાં પેક કરી દેવું. તમે સવારે સાંજે ધૂપ કરતા હો તો આ ધૂપિયું પણ મળે છે. અંગારા ઉપર 1 ચમચી 2 ચમચી નાખીને તમારા ઘરમાં ધૂપ જાય તો એ બહુ મહાદિવ્ય ધૂપ છે. બહુ સુંદર ધૂપ છે. તો એનો ઉપયોગ કરજો. નમસ્કાર.